કોઈ દિવસ એવી ઘટના સાંભળી છે જેની અંદર વરરાજાને બાંધીને સર્વિસ કરવામાં આવી હોય? જે આ વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આગળ તમને વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર લગ્ન ગાળો ચાલી રહ્યો છે, તેમાં તેને જ મિત્રો વાત કરી તો ફની અંદાજની અંદર અત્યારે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે. હવે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે લગ્ન ગાળો ચાલતો હોય છે, તેની અંદર ભાઈ અજીબ ગજબ કિસ્સાઓ સામે આવતા હોય છે. તેની જ અંદર મિત્રો વાત કરી તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક ફોટો વાયરલ થયો છે, જેની અંદર ઘણા બધા લોકો કહી રહ્યા છે કોમેન્ટ કરીને કે ભાઈ આ ભાઈ વરરાજાને કેમ ખુલ્લેઆમ બાંધીને સર્વિસ કરવામાં આવી. જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેની અંદર કંઈ પણ ઘટનાઓ ઘટતી હોય છે તો સૌથી પહેલાં બધા લોકોને ખબર પડી જતી હોય છે. હવે મિત્રો વાત કરી તો તેમાં દિનેશભાઈ સોશિયલ મીડિયાની અંદર એક ફોટો વાયરલ થયો છે, જેની અંદર ઘણા બધા લોકો નીચે કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે જાન મોડી પોગતા આ વરરાજાને ખુલ્લેઆમ બાંધીને સર્વિસ કરવામાં આવી હોય. મિત્રો આ ઘટનાને ઘણા બધા લોકો ફની અંદાજ તરીકે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી રહ્યા છે. હવે ખાસ કરીને સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવી દો કે આ વિડીયોની આપણી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. આ તો ભાઈ સોશિયલ મીડિયાની અંદર આ ફોટો વાયરલ થયો છે તે માટે તમારા સમક્ષ હું લાવી રહ્યો છું. બાકી આ ફોટા વિશે તમે શું કહેશો? શું મિત્રો વાત કરી તો કોમેડી અંદાજની અંદર આ વાયરલ થયું છે એ મિત્રો વાત કરી તો બિલકુલ સારા માટે વાયરલ થયું છે, લોકોને મનોરંજન માટે વાયરલ થયું છે કે પછી મિત્રો વાત કરી તો વરરાજા સાથે ખોટું થયું છે? હવે મિત્રો આ વરરાજા વિશે તમે શું કહેશો? વિડીયોને બંને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારતના વિડીયોને તમારે બંને એટલો શેર કરી દેવાનું છે અને કમેન્ટ કરવાનું એક સારી એવી કરી દેજો કોમેડિયન તરીકે ભાઈ.